જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શ્રીમદ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં જેણે પોતાનું ચિત્ત પરોવ્યું છે, મારો જ જે આશ્રય કરે છે તેવો તું થઈશ તો હવે કોઈ પણ શંકા ન રહે। એવી રીતે મને સંપૂર્ણ જે રીતે ઓળખી શકે તે રીતે તું સાંભળ। હું તને અનુભવવાળું જ્ઞાન કહું છું। એ જાણીને સંસારમાં બીજું કોઈ પણ જાણવાનું રહેતું નથી। સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો પ્રયત્ન કરે છે તો પણ તેમાંનો કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે। પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારે આ મારી પ્રકૃતિ વહેંચાયેલી છે। આ મારી પ્રકૃતિ જડ છે, એ અપર પ્રકૃતિ છે, તેથી ભિન્ન બીજી જીવરૂપ પ્રકૃતિ છે। હે મોટી ભુજાવાળા, મારી ચેતના તે પ્રકૃતિને સમજવા તું પ્રયત્ન કર। સર્વભૂતો આ 2 પ્રકૃતિથી ઉપજેલા છે એમ તું જાણ। સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા તથા સંહાર કરતા હું જ છું। હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી। દોરાઓમાં મણકાઓની સમૂહની જેમ મારામાં આ સર્વ પરોવાયેલું છે। હે કુંતા પુત્ર, જળમાં રસ હું છું, ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું, સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું, વળી પૃથ્વીમાં પવિત્ર ગંધરૂપ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વ પ્રાણીઓમાં જીવન હું છું અને તપસ્વીઓમાં તપ હું છું। અર્જુન, સર્વ જીવોનું સનાતન બીજ હું છું, વળી બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું, બળવાનોમાં વાસના અને હિંસા વિનાનું બળ હું છું, ધર્મની વિરુદ્ધ જાય નહીં એવો સર્વ પ્રાણીઓમાં કામ હું છું, તેમજ જે સાત્વિક, રાજસિક અને તામસિક એ પ્રમાણે જે ભાવો છે એમને તું મારાથી જ ઉપજેલા જાણ। હું તેમનામાં નથી પણ તેઓ મારામાં છે। આ સર્વ જગત 3 ગુણોના વિકારરૂપ ભાવો વડે મોહિત થઈને એવોથી પર અને વિકાર રહિત એવા મને જાણતું નથી, કેમ કે મારી આ ગુણમયી દેવી માયાને તરવી કઠિન છે। જેઓ મને શરણે થાય છે માયાને તરે છે। આ માયાથી જેનું જ્ઞાન નષ્ટ થયું છે તેવા મૂઢ દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી, મારે શરણે આવતા નથી। હે ભરત શ્રેષ્ઠ, દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની આ 4 પ્રકારના સદાચારી મનુષ્યો મને ભજે છે। તેઓમાં પણ નિત્ય, સમભાવી અને એકને જ ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે। આવા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એવો જ્ઞાની મને બહુ પ્રિય છે। એ બધાય ઉત્તમ છે, પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે, કારણ કે તે એક ચિત્તે સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યો છે। અનેક જન્મોના અંતે જ્ઞાની સર્વ વાસુદેવ રૂપ જ છે એમ જાણીને મારે આશ્રય હોય છે, પરંતુ એવા યોગી અતિ દુર્લભ છે। વિવિધ કામનાઓને લીધે જેઓનું જ્ઞાન દબાઈ રહ્યું છે તેવા મનુષ્યો પોતપોતાની પ્રકૃતિને આધીન થઈને તે પ્રકારના નિયમોનું પાલન કરીને અન્ય દેવોને ભજે છે। જે મનુષ્ય જે સ્વરૂપની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તે મનુષ્યને તે દેવતા મૂર્તિ પ્રતિ હું સ્થિર કરું છું। પછી તે શ્રદ્ધા બળે તે દેવતાઓનું આરાધન કરવા લાગી જાય છે અને પછી મેં જ નિર્મેલા તેની ઈચ્છા મુજબના ભોગોને તે ભોગવે છે। પરંતુ તે અલ્પ બુદ્ધિવાળાઓનું ફળ નાશવંત હોય છે, જેથી દેવતાઓનું આરાધન કરનારો પુરુષ દેવતાઓને જ પામે છે, તથા મારો અર્થાંત પરમેશ્વરનો ભક્ત મને જ પામે છે। જે અજ્ઞાનીઓ મારા નિર્વિકાર સ્વરૂપને જાણતા નથી તેવા અપ્રકટ એવા મને પ્રકટ થયો માને છે, તથા પોતાની યોગ માયાથી છુપાયેલો હું બધાને પ્રત્યક્ષ થતો નથી, એટલા માટે એ અજ્ઞાની મનુષ્ય મારા જન્મ રહિત એટલે કે હું અવિનાશી પરમાત્માને તત્વથી જાણતા નથી। હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ભૂતોને જાણું છું, પરંતુ તેઓ મને જાણતા નથી। તેઓ વાસનાઓથી મુક્ત થઈને મને ભજે તો મને જાણી શકે। ભરત, પ્રાણી માત્ર ઈચ્છા તથા ક્રોધથી ઉત્પન્ન થયેલા સુખ અને દુઃખરૂપી દ્વંદ્વ ધર્મના કારણરૂપ મોહે કરી જગતમાં ભૂલાવવામાં પડે છે, પણ જે પુણ્ય કર્મવાળાઓનું પાપ નાશ પામ્યું છે તે પુરુષ દ્વંદ્વ ધર્મરૂપ મોહથી રહિત થવાથી તથા દ્રઢ સંકલ્પવાળો થવાથી પરમેશ્વરને જ ભજે છે।
જેઓ જરા અને મરણથી મુક્ત થવા માટે મારો આશ્રય લે છે તેઓ પરમાત્માને તથા તેના સાધનભૂત સમગ્ર કર્મોને સંપૂર્ણ જાણે છે. જે પુરુષો અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને એટલે કે મારા સ્વરૂપને જાણે છે તે મારે વિશે મારામાં જોડાયેલા આસક્ત મનવાળા પુરુષો મરણ વેળા પણ મારું જ સ્મરણ કરે છે, મને જ ભજે છે, મારામાં લીન બને છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપી જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સમાપ્ત. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.